મજા આવતો આ હું મંગાવ્યું લીંબુ પાણી. હા લીંબુ પાણી મંગાવી. લીંબુ ફાઇનલી આપણો પીઝો આવી ગયો હતો. તો પીઝો છે ને 10 જણા ખવાય ને એવો પીઝો. ગુડ મોર્નિંગ ગાઈઝ, કેમ છો? ઓકે, તો બધા મજામાં જશો ને મજામાં મારે ફરી એકવાર અમારા નવા લોકમાં હાર્દિક સ્વાગત છે. તો છે મોર્નિંગને આપણે જાગી ગયા છે, વાગી ગયા 8:30. અમારા કારણ મારે તો ઘડિયાળ તો બતાવી થોડા તમારો ટાઈમ કે કેટલા વાગ્યા 8:30 થઈ ગયા છે ને તો આપણે જાગી ગયા છે ને આ જાગીએ શું કરે જાગી સીધો ફોન જ બતાવી. યસ તમે કેમ ફોન કેમ ના ઘુમેડો પેલા ન જઈએ એવું છે. સારું તો મિત્રો જાગી ગયા છે ને આ છે ને બ્રશ કરી નાખો. તને ચા પીવી છે ને મને કોફી પસંદ છે. એ કઈ વિડીયો આવે સારું હાલો મેં તો બ્રશ કરી નાખ્યું. અમારી બ્રશ છે સેમ છે બેની. તારી કરતા મારો કલર સારો છે ઓરેન્જ. આપણે તો રાત્રે કયો કલર ખાધો? મેં ઓરેન્જ ખાધો ને મારો ઓરેન્જ છે. મેં પિંક ખાધો. પિંક ખાધો ને તારે પિંક છે. બેને બ્રશ એટલે બ્રશ કરીને કાઢવું પડે. કોલગેટ નહીં પાણી તો દે. હે છોકર મારા દાદા દેવા ગઈ 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 સાવ આવી ગયો. રોક સાલો કર્યો ને બેસી ગઈ. પાછું ગવણે તો લેતો જ નથી તો બેસી ગઈ. બેસી ગઈ કે જો આપણે ચા બનાવી છે આજે એ આવી સાથે લગભગ પીધી જ ન જાય. હોટલમાં પીવા ન મળે. મળે મારા હાથને તો મને કેમ કે તમે બનાવો તમે બહુ સારી બનાવો એમ કેમ કીધું? વાહ વાહ એવું હતું એમ ને. હવે હું આગળથી છે ને ધ્યાન રાખી બહુ બને નાખી દે. નાસ્તો લઈ આવ્યા છે. વેફર છે, આ ફાફડી છે, આ ખારી છે, ભાખરી અને પાસ્તા છે. એના પાસ્તા હું ખાખરા છે અને આ છે છાશ. એ તમે કોઈ દી પીધી નહીં મારી સિવાય. કોણ કરે? હું કરું. મગજ હોય થોડા તારે લગ્ન કરી બેઠો આવ્યો કે ભાઈઓ ન હોય છે બી સારી છોકરી લઈને દુબઈ વહી જાવ તો ત્યાં ન રહેતું. મારે દુબઈ વહી જવું છે. સપના જોવો દુબઈના. સપના જોવો દુબઈના. ઓકે હવે એવું કરો. બીજું શું કરે તારી આ મુદ્દા બિચારો બેઠો બિસ્કિટ ખવડાવે ને બિસ્કિટ ખાય તો જોવે તો બિસ્કિટ ખાય કે નહીં ખાય? ખાય તો સારું. જો એ તો જો રિસ્પોન્સ એ કાંઈ ન આપ્યો એને. જો બિસ્કિટ આપ્યો રિસ્પોન્સ તો કાંઈ આપ્યો જ નહીં. હા સન્ડે ખાને બેટા નહીં ખાય. જો અત્યારે અમે ખરીદી કરી આવી બેગની ખરીદી કરી નાખી સન્ડેની. કારણ કે અમારે જવાનું છે ગામડે એટલે તો મસ્ત મજાની બેગની ખરીદી કરી નાખી છે. રોઈ ટપુ આ બેગ લઈ લીધું છે રોઈ. એ તારા માટે મારા માટે છે સ્પેશિયલ. તારે એમાં કાંઈ વસ્તુ નહીં નાખવાની, બધી હું વસ્તુ નાખી. ઓકે તો બેગ લઈ લીધું. કચરા પેટી ભાઈ બેગ મૂકી દીધું. કાંઈ રિસ્પોન્સ નથી મળતો એવું લાગે છે. કેમ લાગે? તો નહીં ખાય. હા રૂપી થાય ને આમ હું નથી ભેજો. ઘરે આવી જાય ને ટપુ તો બેગનું ખોલવા મળે શું કરશો? લોક કઈ દીધું હોય એમાં લોક 000 લોક નાખી દેવાનું એટલે ખુલ્લી જાય. હાલો મારા કપડાં ભરી દો હાલમાં એટલે વાત થાય પૂરી જલ્દી. 5 તારીખે દાવાનું છે ગામડાને પહેલાં તૈયારી થવા મળી દો અમારે. ક્યાં ગામ જવાનું છે? ભીંડી લીમડી સુરેન્દ્રનગર જવાનું છે અમારે લગ્ન કરવા. એ એટલી બધી તૈયારી કેમ હાલવા મળે? હજી વાર છે ટપુ કેટલા દિવસની. બેગ નવી લાવીને તો બેગ ભરાવા મળી હતી કપડાની. જો કપડાને ભરી દીધું.
આપણે 5 તારીખે જે લગ્નમાં જવાનું છે જવાનું એટલે direct લઈને વહી જવાનું. એવું છે એમને કાંઈ પછી યાદ ન રહે તમારું હોય. એવું છે અહીંયા જો મારા શૂઝ આવી ગયા બધા મારી જ બેગ છે સ્પેશિયલ એક બૂટ મોજડી આ વોલ બોર્ડ બધું પેકિંગ થઈ ગયું છે ફર્સ્ટ ક્લાસ થઈ ગયા એવું છે બેગની થેલી રાખ હારે એવું હોય તો આમાં નાખી દો. હે આમાં નાખી દો. હા અને આ સાડી મસ્ત છે સરસ ચાલો ભરી દો બીજું હું આમ જ મેરા. રમત કરું તો કેટલું ફરે એમ બેગ તમે પણ નવ્યા હશે તો એક નંબર બેગ છે ને પણ આનો ઉભો રહી તો ના હવે ઊભું નથી રહેવું અંદર તમારો સામાન પહેરવાનો જઈ રમી. સામાન ભર્યો તો હું તૂટી જાય આ પણ શું કરો છો તમે એને સમજણ પડતી કવર જરા થઈ જાય પૂરું તો અત્યારે ના ના પાય નહીં પાય ચલો બાય અંજે- બાય એ ગાંડા કાઢે સમજણ. આવું કોણ કરે? બહારથી જમવાનું મંગાવી દીધો છોલે ભટુરે છાશ ટપોર તો બનાવી દીધો સન્ડે તો ધોઈ ગયો કારણ કે ફ્રીજ નહોતી કે નહોતી ને મારી ભાઈ થોડી વાર free કરી. ધરી કે એટલી કે નહીં જ્યારે ફ્રેન્ડ આવી ગઈ કારણ ક્યાં જવાનું છે રખડો તમારે બધા જવાનું મને બતાવો તમે. તો તમે બે ઉપડો હું ન આવું ના, હે સિગરેટ છે કેવાય એમ નહીં કરવાનું. તો હવે તમે ગમે ત્યાં જવાનું કહેશો હું ન્યા નહીં. તો કાંઈ નહીં મારા ભાઈ બંધ હોય તો હું તને ન કહું કે તું આવ્યો જ ત્યાં આ તો કપલ હોય ને તો કહું કે આ આવ્યો જ ત્યાં બધાને ખબર જ છે આપણે. એવું છે એમ સારું હારું પેલા તને ખાઈ લઉં હવે મને ભૂખ લાગી જાય કે ભૂખ નથી લાગી આવી ગયા તા નવરા નવરા કેફે મયુર કે હાલો ઈ કે કેફે જઈએ વળી નવરે હતી હાવ હાવ નવરી હાવ કેફે હું આવી ગયો નવરા નવરા તો કેફે ગરમી થાય છે અહીંયા કઈ લઈને આવો ને ગરમીમાં વેઇટિંગ કેટલું છે ગરમીમાં અહીંયા છેક લઈને આવો છે એમને અંદર વેઇટિંગ તો કેટલું છે અહીંયા છે ને વારો આવે જતા કેફે તો છે બહુ મસ્ત કતારગામ હે બફાઈ સી આમ બધા બફાઈ એટલે તો ઘરે રહેવું તો સારું છે ને ના ના એવું છે લાવી પણ અહીંયા તો અંદર છે ને વારો આવે કારણ કે અહીંયા બધા બેઠા છે બે વસ્તુ લઈને તો અંદર એમને બેઠા છે બહાર નીકળે ને એમાં અંદર કારણ કે અંદર એસી થાય એટલે અને બહાર ફુવારા છે આપણી ઉપર તો એટલા ભાગેલા છે ને ઉપર ફુવારો નથી સાચી વાત છે જો તે હા ભેગું નહીં થાય કેમ લાગે એવું કરવાનું છે ગરમીમાં બે. એવું છે તો વાંધો નહીં બહાર છે ને તડકો હતો બહારથી અંદર એસી ની અંદર આવી જાય છે મસ્ત મજા કારણ કે છે ને ટ્રાફિક બહુ છે મારો નથી આવતો આ હું મંગાવ્યું લીંબુ પાણી હા લીંબુ પાણી મંગાવી લીંબુ શરબત પાણી ફુદીના પાણી મંગાવી ફુદીના પાણી લીંબુ શરબત છે ને ઓરેન્જ લીંબુ પાણી ફુદીના એવું છે એમ સારું છે કે મને ખબર નથી બધું પી ગયા પછી છે લાસ્ટમાં ખાવાનું આ ખાવાનું બધું ખાઈ જવાનું. પણ આ મોસંબી છે ને ઘરે લઈ જાય છે ના ના ઘરને જ લઈ જવાનું આઈને ખાઈ જાય ને વચ્ચે જ તે. હે વચ્ચે ખાઈ જાય આઈને જ તે. જવાનું તો વાંધો નહીં મ્યુઝિક કોપીરાઇટ ન હોય બીજું કાંઈ નહીં નો આવે તો આમાં શું છે હવે તમે લઈ લીધું સોડા છે ને હવે તમે લઈ લીધું મને કહેતા હતા તે. આમાં શું થતું હોય હે આમાં શું થતું હોય એમાં કાંઈ થાય નહીં બસ ખાલી આમ સો આવે ને થોડોક આમ હા આનો ઓરેન્જનું બનાવેલું છે એમ કેવા હા એમ આને થોડોક સો આવે ને એના માટે હે ને એટલે હે મારો નતો આવતો અંદર કારણ કે બહાર તો બે વાગો રાજી કારણ કે અંદર બે ને એસી છે એટલે બહાર ક્યાં હા એટલે જ તે ને મસ્ત મજા આવે ને ઠંડુ ઠંડુ એકદમ હો. એકદમ એસી અહીંયા ચાલુ છે સામે બી ચાલુ છે અહીંયા મયુર આજે બી છે બીજું શું મંગાવ્યું છે પીઝો પીઝો. આવે તે હસો હોય પીઝો મંગાવ્યો એમ કે પીઝો મંગાવે પીઝો આવે તે હસો હોય મંગાવી લીધો ને મસ્ત મંગાવ્યો કયો પીઝો મંગાવ્યો છે નામ કાંક અલગ જ છે મને નથી ખબર મંગાવી લીધું જો ખાલી નામ નથી ખબર એમ. એઆઈ ને પૂછ્યું એ કે ના મસ્ત છે પછી મંગાવ્યું એઆઈ ને પૂછવું પડ્યું મારે એ એમ પૂછવું પડ્યું એને કે કેવો પીઝો છે તો આમ થોડુંક નામ તો યાદ હશે ને આમ થોડુંક તો નામ યાદ હશે આપણે ને ઘરે લઈ જાય ગ્લાસમાં આવડા શું કે પુદીના ને આવડો નાખીને એટલે સેમ આવશે ઓરેન્જની સોડા નાખી દેવાની તો કોને ખબર શું છે એવું કાંઈ ન હોય આપણો પુદીનો જોઈએ ને એટલો મળે છે આપણે ત્યાં ઓલા મુર્ગા કેન્દ્ર ઓકે ફાઇનલી આપણો પીઝો આવી ગયો છે તો પીઝો છે ને 10 જણા ખવાય ને એવો પીઝો ટપુ પીઝો આવી ગયો હું એટલે ટ્રાય કરાવી પીઝો ખાવા માટે પણ એમાં 10 જણા ખાઈ જાવડો છે કેટલા 1 2 3 4 5 6 પીસ છે 5 છે એક પીસ તો વધારે છે ખાઈ જાય કટિંગ કરી હે શું કહેશો કટિંગ કરી એવો છે એમ ને તો વાંધો નહીં
હા હું સ્નેપ ચાલુ થઈ ગઈ. બોલો ઘરે જવાનું ફોટો તો કેટલા પાડવાના? કેટલા પાડવાના? હજી ફોટા પાડવાના છે. કેટલા વાગ્યા? કેટલા 6 વાગી ગયા. એમાંથી મારે 4 ફોટા સિલેક્ટ કરવાના. થોડું જોરથી બોલ, તારો અવાજ કાંઈ આવતો નથી. ફોટા પાડવાના છે. એમાંથી મારે 4 ફોટા સિલેક્ટ કરવાના. હા તો બસ આગળ કામ કરતા વધારે તે ફોટા પડ્યો ઘરે જવાનું તો ક્યાં ફોટા પાડ્યા તમે? તો કેટલા ફોટા પડ્યા છે? હજી મેં અત્યારે આવીને જોઈશું ફોટા પાડવાના. હા તો મિરરમાં કોઈ વારો એનો તો આવવા દેજો ક્યાં ને ફોટા પડશે. જોવાને બધા. હા તો જોઈ લે જો કેવા બતાવી દે નહીં તો કોમેન્ટ કરી દેજો. 2 નંબર. 2 નંબર ને ચાલો ઘરે હાલો 1 નંબર. તમને 1 નંબર એમ. હા તો હાલો હવે જઈએ થોડી. ફોટો નહીં પાડવા. હાલો પાડો તો ઘરે જવાનું છે. બસ હવે કરે છે. 6 વાગ્યા ડબલ અત્યારે વ્લોગે છે ને વ્લોગે અહીં પૂરો કરી નાખ્યો થાય મને. હા ઓલો પૂરો નથી કરવાનો. હજી ફોટા પાડવાના સર. નહીં નથી પાડવાના. હવે ફોટા પાડવાના કે ઘરે જવાનું છે? હા તો ભાગો હાલો કે નહીં તો આપણા બાપાનો ભાગો ઘરે છે ચાલો. તો કારણ કે છે ને ક્યારના બપોરના આવ્યા હતા 6 વાગી ગયા હતા. કોઈને બહાર નીકળે મને કોઈને બહાર નીકળે મન નથી થતું 6 વાગી ગયા એટલે લાઈટ થશે નહીં ચાલે. પૈસા તો મને વસૂલ વાળી નાખો પણ ગયા હોય ને મને એવું લાગે વાળવા છે. એક તો પૈસા વસૂલ વાળી મોટા નહીં સોરી નાના કયો ના મોટા વરસ પબ્લિક આવું ન હોય કોઈ. એ ઇજ્જત નહીં કાઢો તો એની આ. હા તો નાના વરસ પબ્લિક તો કહું છું. ઇજ્જત કાઢો તો તોય. હા તો જાઓ આમ આપણે આમ ન્યા નથી હવે જવાનું. તો ક્યાં જવાનું? હા મો. હાલો આપણે ઘડી જ રહેવાનું છે કાં આપણે ન્યા જ રહેવાનું છે બધા. હા હાલો જલ્દી. તમને હજી ભૂખ પૂરી નથી ટપુ? કોઈને હજી પેટ નથી ભરાણું હજી ખાવાનું. એવું છે એમ તો છેલ્લે પાણીપુરી ખાવી જ પડી ને તમારે. પીઝો એના જોઈએ પેટનો. પીઝો ખાવ તો એમ કરતા પાણીપુરી ખાવી એ તો પહેલાં ના જ આવું હતું લઈ ગયા. એવું છે તમારે ત્યાં જોઈ કે તમારા ભાઈ આવ્યા છે નીચે તમને surprise આપવા. તમારે ત્યાં ફૂલ તૈયારી થઈ ગઈ લાગે. બહુ ફૂલ આમ જો આખું ઘર ભરી. હજી તો 5 તારીખ કેટલી ના હજી આને પહેલી ક્યાં 5 તારીખ આપણે ગામડે છે સોરી. હા એને 5 નો દેમ. કાલે લગન લખવાના. હા અમારે તો 5 તારીખનો તો સાચી વાત તમારે અગાઉ હોય. આ ટપુ તો સામાન જોવા મળી બધો. હા જો આ બેડ છે. મસ્ત છે. જોઈન્ટ છે. આપણે જેમ સેમ અમારે આમ જ છે. બોલ આવે ને અંદર બોલ આવે તો અત્યારે નીકળી જાય બહાર ને આવી ગયા તો પેટ્રોલ પુરાવા માટે. પેટ્રોલ પુરાવા લાઈન જો 1 2 3 4 5 6 7 9માં 10મો વારો હતો અમારો પણ અત્યારે વારો હતો એ તે પાછું એક જ સારું છે એટલે બાકી છે એટલું લાઇનિંગમાં અમે ન હોવો ભાઈ વેટમાં ન હોય કેટલો વેટ એક હાથે લોક ઉતારો શું કરવું બોલ. તો અહીં હું ગાડી ઢળી લઈને હું પાછળ બેઠી હું ઉતરવાનું નામ નથી લેતી બોલો. તું આવડી મોટી બેઠી એકલો હોય તો લીધા વેટિંગ જો લાઈનમાં પહેલી વારો એ નાયરામાં પેટ્રોલનો ભાવ તો 99 રૂપિયા થઈ ગયો. નહીં ટ્રાફિક પહેલી વાર એવું નથી કહેતી હું એવું નહીં કહેતા પહેલી વાર ટ્રાફિક અમે ઊભા રહે પહેલી વાર છે આ ગાડી લઈને આવી રીતે એટલી વાર ઊભા જાય એમ. બરોબર જો આવી ગયા બાઈને જો કેટલા વાગ્યા ખબર 1:30 વાગી ગયો હશે 12:30 સોરી 12:30 થઈ ગયા તો ઢોસા ખાવા પાછા આવી ગયા અને ક્યાંના ઢોસા ખાવા દે ઢોસા ખાવા માટે આવી ગયા સારા છે અહીંયા ઢોસા સારા જ હોય છે એમ તો આપણે આવી છે ને એટલે પટેલના કિરણ ચોક પાસે છે. કિરણ ચોક થી કિરણ ચોક છે. કિરણ ચોક થી આગળ જ છે. મસ્ત છે અને ઢોસા ખાવા માટે આવી જાય સારે પીસ ટપુને ખાવાનું જશે કારણ કે મારે ખાવા નથી. મેં તો પેટ ભરીને ખાઈ લીધું છે સારું એટલે આપણે નથી ખાવાનું. તું ખાઈ લે. મારે ખાવાનું આવે ને એકલા હા ખાઈ લે.